કોઈ વહુ બહુ સારી ઘરે પરણીને આવે તો સાસુમાં એના વખાણ કરતા કરતા એમ કે અમારી વહુ તો છે ને એકદમ ગાય જેવી. અને ગાય જેવી ક્યારે કહેવાય? જ્યારે એમાં ગાય જેવા ગુણો હોય. ગાય ક્યારે પણ કોઈને મારે નહીં. દેશી ગાય. મેં ગઈકાલે જર્સી ગાય ને દેશી ગાય વચ્ચે ડિફરન્સ આપ્યો હતો. જર્સી ગાયના આંખ પરથી જ તમને ખબર પડી જાય. પણ એકદમ પ્યોર દેશી ગાય, એના નીચેથી નીકળી જાઓ તો પણ એ કઈ ન કરે. એ દેશી ગાયમાં જ 33 કોટી દેવી દેવતાઓનો વાસ. એના આંખથી, એના કપાળથી, એના સિંગથી દેશી ગાય, ગીર ગાય, કપિલા ગાય ખ્યાલ આવે. તો સાસુ એવું કે આ વહુ ગાય જેવી છે. પણ કદાચ એ ઉપમાને આપણે બદલી પણ શકીએ. હવે એમ કહેતા પણ આપણે થવું જોઈએ કે વહુ હોય તો રૂકમણી જેવી. પ્રેમની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સૌથી મોખરે અગર કોઈનું નામ આવે તો એ ગોપી છે. પત્નીમાં ગોપીનું નામ ના આવે, પ્રેમમાં ગોપીનું નામ આવે. કબીરજીને કોઈકે કીધું, કબીરજી તમે તો બહુ મોટા ભગવાનના ભક્ત છો, ખૂબ ભક્તિ કરો છો. કબીરજીએ જવાબ આપ્યો, કબીરા કબીરા ક્યા કરે જા યमुना के तीर, एक गोपी के प्रेम में बह गए लाख कबीर. कबीरा कबीरा क्या करे. ગોપી એ પ્રેમની ધ્વજા છે. ગોપીઓ જેવું પ્રેમ કોઈ કરી શક્યું નથી પ્રભુને. પ્રેમની વાત થાય તો ગોપી એ મોખરે આવે. વૈરાગની વાત થાય સુખદેવજી મોખરે આવે. કથા શ્રવણની વાત થાય તો રાજા પરીક્ષિત એ મોખરે આવે. એમ અગર પત્નીની વાત થાય તો એમાં રૂકમણીજી, જેમાં બધા જ પ્રકારના ગુણો વિદ્યમાન છે. રૂકમણીજીમાં સૌથી સારો ને શ્રેષ્ઠ ગુણ કયો? એ કાચા કાનના નથી. 16,008 રાણીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા લીલા કરી રહ્યા છે. એમાં અગર મુખ્ય પટરાણીઓ માની એક રૂકમણીજીના અગર કાન કાચા થઈ જાય, બહુ મોટી ઉપાધિ થઈ જાય. રૂકમણીજીનો સૌથી શ્રેષ્ઠ ગુણ એ કાચા કાનના નથી. સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કાચા કાનના ન બનવું. કોઈ આવીને તમને ઉકસાઈ જાય, કોઈ આવીને તમને કોઈકના માટે કંઈક કહી જાય, એને તરત માની લેવું, તરત શંકાઓ કુશંકાઓ કરી નાખવી, તો કાચા કાનના ન હોવા જોઈએ. બીજા નંબરે સ્ત્રીઓમાં ગુણ, એમાં સહનશીલતા હોવી જોઈએ. જે ગૃહિણી સહન શક્તિ વાળી છે એ ઘરને બહુ સારી રીતે સાચવી શકે. રૂકમણીજીમાં સહન શક્તિ છે. ત્રીજો ગુણ, એ સર્વને જે પ્રિય હોય એવું કરવાનો પહેલા પ્રયત્ન કરે. પોતાને જે પ્રિય છે એના માટેનો વિચાર ઓછો કરે. એના ઘર પરિવારજનોને શું પ્રિય છે, એના ઘર પરિવારજનોનો હિત શેમાં છે, એમાં આ ભોગ આપવાનો ભાવ
ભોગ લેવાનો ભાવ ઓછો, આપવાનો ભાવ વધારે. અને એ પોતાના એ સ્વભાવથી, એ આપવાની ભાવનાથી, સર્વને રાજી રાખવાની ભાવનાથી બધાને એટલા રાજી કરી લે, સર્વના મનને હૃદયને એવા જીતી લે કે પછી સામેવાળાને જ મનમાં એવું થાય હવે હું આને રાજી કરું. આપણે કોઈકને સારી ભાવનાથી રાજી કરવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ને, ત્યારે આપણા મનના ભાવ એ વ્યક્તિ સુધી પહોંચે જ. વેલ વિશિંગમાં તાકાત છે. તમારા મનનો મનોભાવ એ તમારા વાઇબ્રેશનમાં આવશે, તમારી ઓરામાં આવશે અને ધીરે ધીરે વ્યક્તિના અંદર પણ સ્થાપિત થતો હોય છે. તમે મનથી કંઈ પણ વિચાર કરશો, સારો કે ખરાબ, ક્યાંક એ વાઇબ્સ એ વ્યક્તિમાં પહોંચી જશે. અને એટલે જ અમુક લોકોને મળીને આપણને બહુ સારું લાગે અને અમુક લોકોને મળીને ક્યાંક આપણા મનમાં અશાંતિ પેદા થઈ જાય. એવું કેમ થાય? અમુકને મળીએ તો આપણને શાંતિ મળે અને અમુકને મળીએ તો અશાંતિ મળે. કેમ? કારણ કે એનું મન, એનું હૃદય, એનું આત્મા ક્યાંક પવિત્ર નથી. તમે યાદ રાખજો, જેટલો તમારા મનમાં બીજા માટેનો શુભ ભાવ રહેશે, પ્રભુ આનું ભલું કરે, ભલું કરે, ભલું કરે, ભલું કરે, પ્રભુ આનું સારું કરે, સારું કરે, સારું કરે, આ ભાવના જેટલી તમારા અંદર તમે સહજ રૂપે દિલથી પ્રગટ કરશો, એ જ તમને પાછું રેસિપ્રોકેટ થશે. તમે જે આપશો એ રિબાઉન્સ તમને મળશે. આ કુદરત છે ને, એ બધાનું ન્યાય કરે છે. ઈશ્વર તમારા ભાવને હંમેશા જાણે છે. સારી ભાવનાથી કરેલું કોઈ પણ કાર્ય એ વ્યર્થ જતું નથી. એકવાર એક રાજ્યમાં એક વ્યાપારી ચંદનના લાકડાને વેચતો હતો. રાજાની સવારી નીકળી અને જ્યારે રાજાની સવારી નીકળી તો પેલા ચંદનના લાકડાના વ્યાપારીના મનમાં એવો વિચાર આવ્યો કે અગર આ રાજા મરી જાય તો મારું જેટલું ચંદનનું સ્ટોક છે ને એ એના અંત્યેષ્ટિમાં વપરાઈ જાય, મને કેટલો ફાયદો થઈ જાય. ખૂબ વિચારો પેલા વ્યાપારીના મનમાં આવતા ગયા અને એ જ વખતે સવારી ઉપર જતા રાજાના આંખથી આંખ પેલા વ્યાપારી સાથે મળ્યા. અને રાજાને કોણ જાણે, એને જોઈને એના મનમાં ગુસ્સો ચડવા લાગ્યો. વારંવાર રાજા એને જોયા કરે, સવારીમાં રથ પર બેઠા છે પણ પેલા વ્યક્તિને ટગર ટગર જોયા કરે. કોણ જાણે રાજાને ગુસ્સો આવવા લાગ્યો. ઘરે આવીને મંત્રીને વાત કરી કે મંત્રી શ્રી, ખબર ને આજે મને શું થઈ ગયું, સવારીમાં આટલા બધા લોકો મળ્યા પણ એક વ્યક્તિને જોઈને મને બહુ જ ક્રોધ આવવા લાગ્યો, અકારણ. તું જરા એ વ્યક્તિ સાથે મિત્રતા કરીને જાણ, એ કોણ છે, શું વ્યાપાર કરે છે, શું કામ કરે છે. મંત્રીએ પેલા સાથે મિત્રતા કરી અને મિત્રતાના અંદર જ પેલા એ કહી દીધું કે તમારા રાજા જ્યારે સવારીમાં આવતા હતા ને ત્યારે મારા મનમાં એવો ભાવ પેદા થઈ ગયો, આ મારા બધા ચંદનના લાકડા કાશ વેચાઈ જાય તો. મંત્રી કે અચ્છા ये बात है, હવે એક કામ કર, તારા જેટલા ચંદનના લાકડા છે અમે ખરીદી લઈએ છીએ. એટલો પ્રસન્ન થઈ ગયો. રાજાની ફરી જ્યારે સવારી નીકળી અને પેલો વ્યક્તિ જ્યારે રાજાને જુએ છે, એની દૃષ્ટિમાં, એના ભાવમાં પરિવર્તન આવી ગયું. પહેલા મારવાનો ભાવ હતો, હવે તારવાનો ભાવ આવી ગયો. રાજાને જોઈને સારા વાઇબ્રેશન મળ્યા. મંત્રીને બોલાવીને કીધું, તે શું કરામત કરી? મંત્રી રાજાને કહે છે, મેં કંઈ કર્યું નહીં, એના ચંદનના લાકડા ખરીદી લીધા, કારણ કે એનો એવો ભાવ હતો કે આપને છેલ્લે અંતિમ સંસ્કારમાં એ લાકડાઓ વપરાય. એ વ્યક્તિના મનોભાવની કેટલી મોટી અસર સામેવાળા વ્યક્તિ પર પડતી હોય છે. તમારા મનમાં જે કંઈ પણ મનોરથ છે, ઈચ્છા છે, વિચાર છે,
કોઈ પણ ઈચ્છા તમારામાં પેદા થઈ અને પછી એ ઈચ્છાનું વારંવાર તમે અગર ચિંતન કર્યા કરશો, યદ મનસા વિગચ્છતિ તદ વાચાવતો વદતિ તદ કર્મણા કરોતિ. જે તમારામાં વિચાર આવશે ધીરે ધીરે તમે એને વાણીમાં લાવશો અને પછી ધીરે ધીરે તમે એને કાર્યના અંદર ક્રિયાન્વિત કરશો. આ સાયકોલોજીકલ આખો એક પ્રોસેસ છે. અને એટલે જ એમ કહેવામાં આવ્યું કે પોઝિટિવ વિચારો, પોઝિટિવ થોટ્સ ને લાવો. જરા પણ લેશ માત્ર પણ તમારા માઇન્ડમાં નેગેટિવ થોટ અથવા આ મારાથી સંભવ નથી આ વિચાર પણ આવવું ન જોઈએ. અને એટલે હું ઘણીવાર યુવાનોને, વિદ્યાર્થીઓને મારી શિબિરોના અંદર કહેતો હોઉં છું કે તમે સવારે ઉઠીને સ્નાન કરીને ઈસ્ટ ફેસિંગ, નોર્થ ફેસિંગ બેસીને આંખ બંધ કરીને બ્રીથિંગ એક્સરસાઇઝ કરો. તમારા ઈષ્ટદેવના મંત્રનું જાપ કરો. અગર કૃષ્ણમાં તમને પ્રેમ છે તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ કરો. પછી શ્રી કૃષ્ણ બોલીને રોકો, શ્વાસને જેટલી રોકાય, પછી છોડો, વળી પાછી રોકો, વળી પાછી છોડો. અને એમ કરતા કરતા શ્વાસ ઉપર કંટ્રોલ એસ્ટાબ્લિશ કરીને આંખ બંધ કરીને આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સંપૂર્ણ ધ્યાનને આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરીને વળી પાછી ઊંડી શ્વાસ લો, રોકો, છોડો, રોકો, છોડો. અને એ આજ્ઞા ચક્ર પર વચ્ચે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, જેમાં તમારી આસ્થા હોય, જે સ્વરૂપમાં તમારો ભાવ હોય, જે તમારા ઈષ્ટદેવ હોય. અને એમના ચરણથી લઈને મુખારવિંદ સુધીના સ્વરૂપનું ધ્યાન કરતા 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 એ સ્વરૂપમાંથી તમને એક પવિત્ર ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે એનું ભાવન કરો, એનું ધ્યાન કરો. અને તમારા જે કોઈ પણ સંકલ્પ છે એ તમારા ઈષ્ટદેવના ચરણોમાં સમર્પિત કરો. દાખલા તરીકે અગર કોઈ બાળકને કે કોઈ યુવાનને કંઈક બનવું છે, કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવી છે, અગર એને કોઈ સફળતાના શિખર પર પહોંચવું છે, એનું જે કંઈ પણ વિઝન છે, તો આંખ બંધ કરીને ઈષ્ટદેવનું સ્મરણ કરીને તમે તમારા જાતને એમ કહો, પ્રભુ આપની કૃપાથી, આપની શક્તિથી મારે અનેક પ્રકારના સત્કર્મો કરવા છે, આપને રીઝવવા છે, આપને પ્રસન્ન કરવા છે. અને મારી આ ભાવના છે, મારો આ સંકલ્પ છે, એને આપ બળ આપશો એવો મને વિશ્વાસ છે. બળ માંગવાનું નથી, બળ આપશો એવો મને વિશ્વાસ છે. આ વિશ્વાસ પેદા કરવાનો છે. અને પછી તમે વિઝ્યુઅલાઇઝ કરો કે તમે એ સ્ટેજ ઉપર, એ શિખર પર, એ સ્તર પર પહોંચીને કેવી અનુભૂતિ કરો છો, એને તમે વિઝ્યુઅલાઇઝ કરતા જાઓ, એઝ ઇફ યુ હેવ અચીવ્ડ ધ ગોલ ઇન યોર લાઈફ. એ તમે પ્રાપ્ત કરી લીધું છે.